લાલ કિતાબ, જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે. લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત, જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવદનભાઈ ચોકસી. નમસ્કાર મિત્રો, હું હરિવદન ચોકસી આપ સૌનું સ્વાગત કરું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આપણે આજનું દૈનિક રાશિફળ. તે પહેલાં જોઈએ આજનું પંચાંગ. વિક્રમ સંવત 2080 ઈસવીસન 2024, ફાગણ સુદ દસમ મંગળવાર, તારીખ 19/3/2024. આજના સૂર્યોદયનો સમય સવારે 6:47 અને સૂર્યાસ્તનો સમય સાંજે 6:48. મિત્રો, આજની ચંદ્ર રાશિ બપોરે 1:38 સુધી મિથુન અને ત્યાર પછી જન્મેલા બાળકોની રાશિ રહેશે કર્ક. આજનું નક્ષત્ર પુનર્વસુ. મિત્રો, આજે જેમનો જન્મદિવસ છે એ લોકોને અમારા તરફથી ખૂબ ખૂબ શુભકામના. જીવનમાં કોઈ પણ મંગળ કાર્ય શાંતિ રાખીને કરશો તો હંમેશા સફળ થશો અને મંગળ કાર્યનું પૂરેપૂરું ફળ તમને પ્રાપ્ત થશે. મિત્રો, આજે જે બાળકો જન્મ લેશે એ લોકોની રાશિ બપોરે 1:38 સુધી જન્મેલા બાળકોની રાશિ મિથુન અને ત્યાર પછી જન્મેલા બાળકોની રાશિ રહેશે કર્ક. અને આજના જન્મેલા બાળકો હંમેશા દરેક કામ, સારા કામો શાંતિથી પૂરા કરવાનું મન રાખશે. તો મિત્રો, આજની પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિવાળા માટે આજનો દિવસ ખરેખર સારો. મિત્રો, આજે આર્થિક પાસાઓ ખૂબ અનુકૂળતા આપી જશે તમને. અટકેલા પૈસા આવી જાય, નવા આવકના સાધનો ઊભા કરી શકાય, આપણે જે કંઈ કામ કરીએ એનું પૂરેપૂરું વળતર આપણા સુધી પહોંચે. અને આજે ખાસ તો છે ને, તમારું કોઈ અગત્યનું કામ હશે એનો ઉકેલ આવશે ને આ ઉકેલ આવવાથી આપણા જીવનમાં ઘણી બધી રાહતો આવે. તો આજનો દિવસ ખરેખર સારો. વૃષભ રાશિવાળા, ખાસ જે લોકો નોકરી કરે એ લોકોએ આજે ખૂબ ધ્યાન આપવાનું, ખૂબ સાચવીને ચાલવાનું. મિત્રો, આજે કોર્ટ કચેરીને લગતા કામોમાં પણ આપણને કંઈક નુકસાન થતું દેખાય છે, તો ત્યાં પણ સાચવીને ચાલવું. જે બી આપણા સારા વકીલ હોય એની સલાહ લઈને કોઈ પણ નિર્ણય લેશો તો બચી જવાય. આજે કોઈ સરકારી ખાતાની સાથે પૈસાની લેવડ દેવડ હોય ને તો સંપૂર્ણ સાવધાની રાખજો. વાંચી વંચાવીને પછી કાગળિયા સાઇન કરવા. મિથુન રાશિવાળા માટે આજે દિવસની શરૂઆત સારા વેપારથી થતી દેખાય છે. આજે આપણી દુકાન, ઓફિસ, આપણું કારખાનું ખુલે અને તરત કંઈક સારો ઓર્ડર આવી જાય ને ઓર્ડર આપણે પૂરો પણ કરી શકીએ ને આજે આ કામ આપણે બહુ સારી સફળતા અપાવી જાય. આજે છે ને ન ધારેલી આકસ્મિક સફળતા આવી જતાં આપણા મનમાં એક સરસ ઉત્સાહનો ઉમેરો થાય. આજે સંતાનોનો સહકાર બહુ સરસ મળવાનો છે. કર્ક રાશિવાળા માટે આજે સંતાનો કંઈક નાની મોટી અડચણો ઊભી કરે તો નવાઈ નહીં. આજે તમારે પણ આ બાબતોમાં ધ્યાન આપવાનું છે. જમીન, મકાન, વાહન આ બધા કામોને યોગ્ય રીતે નજરમાં રાખીને આગળ વધવું જરૂરી દેખાય. આજે આ બધી તકલીફો છતાં પણ આજના દિવસના કામો સરળતાથી પૂરા કરી લેશો. સિંહ રાશિવાળા માટે આજે પૈસાની બાબતમાં ખૂબ ધ્યાન આપવાનું. મિત્રો, આજે જો ધ્યાન ના આપો ને તો ખોટા ખર્ચા આજે થઈ જાય અને એ ખોટા ખર્ચા આપણા માટે ધનની બાબતમાં મોટી તકલીફ ઊભી કરે. આજે દેશ પરદેશથી જોડાયેલા કામોમાં પણ નાની રૂકાવટોનો સામનો કરવો પડે. આજે જે લોકો આયાત નિકાસ મતલબ ઇમ્પોર્ટ એક્સપોર્ટનો ધંધો કરે છે ને એ લોકો માટે આજે દિવસ સાંજના સમયે સારો થતો દેખાય. સિંહ રાશિવાળાને આજે ભાઈ ભાંડુઓનો સારો સહકાર મળી રહે. કન્યા રાશિવાળા માટે આજે આર્થિક બાબતમાં ખૂબ સાચવીને ચાલવાનું છે. આજે દિવસની શરૂઆત આળસથી થતી દેખાય છે. કામ કરવાનું મન ન થાય, શરીર દુખે, આપનું મન કહે કે ભાઈ આજે કામ પર નથી જવું, આ કામ બિલકુલ નહીં કરતા. આજે જો નથી ગયા તો આજે જે એક સારામાં સારી તક સામે આવવાની શક્યતાઓ છે ને એ આપણે ખોઈ બેસીએ. તો આજે મિત્રો, આળસ ખંખેરી મન મજબૂત કરીને
પોતાના કામે અવશ્ય જવું. હોય લગ્ન મિલાપમાં વિઘ્ન કે પછી હોય બાળકને લગતી સમસ્યા, હોય શરીરમાં કોઈ ગંભીર બીમારી કે પછી હોય દાંપત્ય જીવનની સમસ્યા અથવા તો છે નોકરીની સમસ્યા, આ તમામ સમસ્યાના ઉકેલ માટે જોતા રહો લાલ કિતાબ. તુલા રાશિવાળા માટે આજે ભૂતકાળનો સારો લાભ મળતો દેખાય. તો મિત્રો, ભૂતકાળમાં કોઈને મદદ કરીએ, કોઈ સારી જગ્યાએ પૈસા રોક્યા હોય, કોઈક જમીન મકાન વાહન આપણે લઈને રાખ્યું હોય, તો એ બધામાં જે સારો નફો ચોક્કસ મળવાનો જ. આજે જાહેર ક્ષેત્રના કામમાં જે લોકો જોડાયેલા જ નહીં એ લોકો માટે પણ આજનો દિવસ સારું કામ થાય અને પ્રશંસાને પાત્ર તમે બનતા જાઓ. વૃશ્ચિક રાશિવાળા માટે આજે કોઈ પ્રવાસની શક્યતાઓ બનતી દેખાય છે. પણ મિત્રો, આજનો પ્રવાસ કાયદાકીય પ્રવાસ હોવાની શક્યતાઓ મોટી છે. સરકારી કામ માટે જવાય, કોર્ટ કચેરીના કામ માટે જવું પડે, કોઈ સરકારી અધિકારીને મળવા જવું પડે, આવી ઘટનાઓ આજે ચોક્કસપણે જીવનમાં આવી શકે છે. આજે જે લોકો સિઝનલ ધંધો કરે જ ને એ લોકોએ માલનો ભરાવો બિલકુલ કરવો નહીં. ધનરાશિવાળા માટે આજે પોતે કરેલા કામની સારામાં સારી કદર જોઈ શકશો. આજે તમારે તમારી બુદ્ધિ અને આવડતથી ધીરે ધીરે આગળ વધવાનું છે. અને મિત્રો, આજે ધીરા પગલે મોટી સફળતા તરફ આગળ જવાના રસ્તા દેખાય. અને એમાં જો એક પેલું સોને પે સુહાગા જેવી વાત કહું ને, તો જીભ મીઠી રાખજો, વાણીમાં મીઠાશ રાખશો તો આજનું કોઈ કામ અઘરું નથી રહેવાનું. મકર રાશિવાળા માટે આજે દિવસ સાચવવાનો દેખાય જ ભાઈ. આજે મિત્રો તરફથી ક્યાંક ને ક્યાંક કંઈક છળકપટ થવાની શક્યતાઓ મોટી દેખાય. આજે છે ને મકર રાશિવાળાએ આજે કોઈ પણ કામમાં ઉતાવળ કરવાની નથી, ઉતાવળો નિર્ણય લેવાનો નથી, ઉતાવળમાં કોઈને વાયદો કરવાનો નથી. આજે માતાની તબિયતની ચિંતા તમને સતાવી શકે છે. તો મિત્રો, પેલા ધીરજના ફળ મીઠા એ સ્લોગન આજે યાદ કરીને દિવસની શરૂઆત કરજો. કુંભ રાશિવાળા માટે આજે સામાજિક કામોમાં સારી સફળતા મળે. વ્યાપારિક કામોમાં ક્યાંક ને ક્યાંક નાના મોટા અવરોધોનો સામનો જરૂર કરવો પડે. આજે કામમાં થોડીક સફળતા મળતી દેખાય છે. તે ક્યારે? બપોરના સમય પછી, બપોરે 3-4 વાગ્યા પછી તમે ધ્યાનથી આગળ ચાલશો તો તમારા આજના વેપારી કે નોકરી અંગેના કામો સરળ થઈ જાય. મીન રાશિવાળા માટે આજે એક અલગ પ્રકારનો દિવસ કહીએ ને તો ચાલે. મિત્રો, આજે છે ને તમને પોતાને જાત અનુભવ થશે કે મારે મારું જ્ઞાન વધારવાની જરૂરિયાત છે. આજે કોઈક જગ્યા પર એવો કોયડો સામે આવે અથવા કોઈ કામ એવું ગૂંચવાઈ જાય જ્યાં તમારું જ્ઞાન ઓછું પડે. તો ધ્યાન રાખો, માણસે જીવનમાં વાંચન વધારવાની જરૂરિયાત હંમેશા રહે છે. જેટલું સરસ વાંચન વધારશો ને એટલું સરસ જ્ઞાન તમારામાં ઉમેરાતું જશે. ઘણાને છે ને એક જ સબ્જેક્ટ પર રસ પડતો હોય એવું નહીં. દુનિયામાં જેટલું બી વાંચન છે એની પર જો આપણે ધ્યાન આપીએ, ખાસ કરીને આપણા જે રોજના ન્યૂઝપેપર આવે ને એને વાંચીએ ને તો આપણી દુનિયા ક્યાં છે, આપણી જે જગ્યામાં રહીએ છીએ જગ્યા સલામત છે કે નહીં એનું જ્ઞાન આપણું ન્યૂઝપેપર આપે જ. એનું ધ્યાન અવશ્ય રાખજો. તો મિત્રો, આ તો તમારા માટે આજના દિવસનું રાશિ. પણ હવે જોઈએ આપણે આજનો સુવિચાર. મિત્રો, આપણા ઘરમાં, આપણા કુટુંબમાં આપણને જો કોઈ નિસ્વાર્થ પ્રેમ આપતો હોય ને તો એ છે આપણો પિતા. અને પિતા એટલે શું? પિતા એટલે તમારા સ્વપ્ન પૂર્ણ કરવા માટે દોડતો માણસ, એ પિતા. તમારા સ્વપ્ન પૂરા કરવા માટે બીજું કોઈ નથી દોડવાનું સિવાય તમારા પિતા. તો એનું માન સન્માન જાળવો અને માતા પિતાની સેવા હંમેશા મનમાં રાખજો. તો મિત્રો, હવે સમય થયો છે આજની વૈદ્યકીય સલાહ જાણવાનો. મિત્રો, ઘણી વખત ખબર આપણા હાથ પગમાં બળતરા થાય, તો આવા સમયે શું કરવું જોઈએ? આવા સમયે કોકમનું ઘી ગરમ કરી ને એનાથી આપણા હાથ પગના તળિયામાં માલિશ કરવું જોઈએ તો બળતરા મટી જાય.
તો મિત્રો હવે સમય થયો છે આજના ઉપાયનો. આજનો ઉપાય ખુશી મેળવવા માટે ધીરજ રાખવી પડે તો રાખશું, બરાબર? ખોટા ધક્કા ખાવાથી ખુશી મળતી નથી. જીવનમાં જ્યારે બી આપણા ખુશીની જરૂર પડે, આનંદની જરૂર પડે તો ધીરજ રાખીને આગળ વધતા શીખજો. ચોક્કસ તમને ખુશી ને આનંદ બંને મળી જાય. તો મિત્રો આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો. યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે મિત્રો.